કિટ થઈ તા તુમ તમે બધા આવી ગયા મિત્રો. અમારા ઘરમાં હવે છે ને શાસ્ત્રીય વાતાવરણ શરૂ થયું છે. શું થયું, થોડા દિવસ પહેલા અમારી સોસાયટીની એક ડોસીએ આરંગેત્રમ કર્યું અને આ જોઈને અમારી સોસાયટીની બહેનોને પણ ભારતનાટ્યમ શીખવાના અભરખા જાગ્યા અને મારી સુસલી સૌથી પહેલી દોડી ગુરુ બાલ ગંગાધર પાસે ભારતનાટ્યમ શીખવા. 8 વર્ષનો કોર્સ 8 મહિનામાં. સુશીલાએ મને અલ્ટિમેટમ આપી દીધું. હવે હું ઘરમાં કોઈ કામ નહીં કરી શકું. સવારે રસોઈ બનાવવા માટે મહારાજ આવશે, પછી ઘરઘાટી આવીને બધી સાફ સફાઈ કરી નાખશે. હું સવારે 9 થી રાત્રે 9 સુધી ભરતનાટ્યમની આરાધના કરીશ. ને ત્યારથી ઘરમાં તા થઈ શરૂ થઈ ગયું છે સાહેબ. મારે સવારે ઉઠીને પહેલાં ચા બનાવવાની, પછી રસોઈવાળો મહારાજ આવે, મારે એને ચા આપવાની. એ ચા પીને રસોઈ બનાવે, પછી મારે ટિફિન ભરીને ઓફિસમાં લઈ જવાનું. અને સુસલી સવારથી બાલ ગંગાધરની ભારતનાટ્યમની ગુફામાં ભરાઈ જાય. સાંજે ઘરે આવીને પણ પ્રેક્ટિસ ચાલુ. આવીને નાચવા માંડે એટલે મારે તરત શરૂ કરી દેવાનું. એણે જ મને શીખવાડ્યું તા થઈ તત્ત થઈ તિરકિટ ધૂમ તા તિરકિટ તા. અરે શું તા હાલત થઈ ગઈ છે. મને લાગે છે આ જો વધારે ચાલ્યું ને તો હું ગિરીશમાંથી ગિરિજા બની જઈશ. અરે મારા દાદાજીના બાપુજી અડધી રાત્રે ઊંઘમાંથી સફાળા બેઠા થઈ જાય છે અને મારો હિત્યો એની મમ્મીને આમ ડોળા ફેરવતી જોઈને હેપતાઈ ગયો છે. એને વારે વારે આંચકીઓ આવે છે. સાહેબ મેં આજે હાથ જોડ્યા, મારી બૈરીને કહ્યું ભાઈ તું આ બધું ભરતનાટ્યમની પ્રેક્ટિસ બધું પડતું મો. તો મને કે હોય કાંઈ, કાલ ઉઠીને ન કરે નારાયણને તમને કંઈ થઈ ગયું તો હું ભરતનાટ્યમના ક્લાસ ચલાવીને ઘરનું ગુજરાન તો ચલાવી શકીશ. બોલો સાહેબ, કલા માટે પતિને પતાવી નાખતી આવી આર્ય નારી બીજે ક્યાંય તમે જોઈ છે? આને વાલા પલ જાને વાલા હૈ, हो सके तो इसमें जिंदगी बिता दो, पल ये जो जाने वाला. सॉरी મિત્રો, બહુ સૂનું લાગે છે. આજે મને સમજાય છે કે દેવદાસ, શ્રી ફરહાદ, લૈલા મજનૂની સી હાલત થઈ હશે. મારી હાલત જો કે પાણી વગરના લીલા નારિયેળ જેવી થઈ છે. જીવનમાંથી રસકસ ઉડી ગયો છે, કારણ કે અમેરિકાથી આવેલી સ્વીટી અમેરિકા પાછી ચાલી ગઈ છે. બસ એક જ વાતની ધરપત છે કે એને ગુજરાત બહુ ગમી ગયું છે, એટલે કદાચ એના ફાધરને લઈને ઝડપથી પાછી આવી જાય. પણ ત્યાં સુધી દોસ્તો, મારી આ લવ સ્ટોરીમાં એક લાંબો કમર્શિયલ બ્રેક આવી ગયો છે. रुकावट के लिए खेद है, खेद तो मेरे को है, आपको क्या लेना देना. તમે નહીં માનો દોસ્તો, સ્વીટીના ગયા પછી હવે હું ધાર્મિક સાહિત્ય તરફ વળ્યો છું. આત્મા સો પરમાત્મા और परमात्मा कहाँ है, આ પુસ્તક હું 2 વાર વાંચી ગયો છું, છતાં મારા આત્માનો કોઈ પત્તો નથી. બસ એકલો પડું છું અને ગીતો ગાઉં છું કે લૂટ ગયા કોઈ રે दूर से पुकार के दर्द. સોરી આ ગીતું પૂરું નથી કરી શકતો. હે ઈશ્વર, તું મારા જેવા ગુલાબની આજુબાજુ આવા કાંટા શું કામ મૂકે છે? દોસ્તો, સુશીલા ઘરમાં નથી એટલે જ આ વાક્ય બોલી શકવાની હું હિંમત કરી શક્યો છું. દુઃખની પીડા જેને દુઃખ થયું હોય એ જાણે. આપણામાં પેલું ભજન છે ને, કાનુડો શું જાણે મારી પ્રી, ભાઈ અમે મનથી કુંવારા. થોડો મેં ફેરફાર કર્યો છે, પણ મારી પ્રી, મારું દુઃખ હું જ જાણું છું. મિત્રો, તમે નહીં માનો, સ્વીટી જ્યારે આમ પ્લેનમાં ચડતી હતી ને ત્યારે આમ પાછળ ફરીને મારી સામે જોયું. જોકે હું એકલો જ એને મૂકવા ગયો હતો એટલે બીજા કોની સામે જુએ, પણ એની આંખોમાં મને દેખાયું જાણે મને કહેતી હોય, ગેરી, ગિરીશ, મારે તને છોડીને નથી જવું, આ પ્લેનને રોકી લે. અને તમે નહીં માનો સાહેબ, હું આગળ પણ વધ્યો, પણ હું ઉડતા પ્લેનને રોકી ન શક્યો, કારણ કે સિક્યોરિટી વાળા અલમસ્ત ગાર્ડે મને કોણી મારી અને હું ગળથોલિયું ખાઈ ગયો.
એ સિક્યોરિટી વાળો ક્યારે કોઈના પ્રેમમાં નહીં પડે, બીજું શું. બસ હવે તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા આત્માને શાંતિ આપ અને સ્વીટી ઝટ પાછી આવે એવી એને સદબુદ્ધિ આપ. સ્વીટી 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 તેરા પ્યાર ચાહીદા, સ્વીટી સ્વીટી સ્વીટી. ગિરીશ, અરે મરી ગયા ભાઈ, મારી સુસલીની સાયરન વાગી. યસ ડાર્લિંગ.